નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહંગ ટ્રાવેલમાં। તો મિત્રો, આજે અમે આવ્યા છીએ ગારિયાધારના રામજી મંદિરે કે જ્યાં હનુમાનજી મહારાજની મૂર્તિ લાવવામાં આવી છે। આપણી સાથે જોડાઈ રહ્યા છે અહીં રામજી મંદિરના પૂંજારી જનક બાપુ, જેઓએ 41 વર્ષ કાળ ભૈરવના જપ પણ કરેલા છે। તો તેઓ આપણને થોડુંક પ્રાણ પ્રતિષ્ઠા વિશે માહિતી આપશે। હા, કે પ્રતિષ્ઠા એમ કહેવાય છે કે શાસ્ત્રોની પ્રમાણે કે મૂર્તિની અંદર દાદા ચેતન કરે અને ભાઈઓ બહેનો ભક્તો એની પૂજા કરે કે કોઈ પણ વિઘ્ન હોય તો ટળી જાય, કોઈ પણ દુઃખ, ધંધો, વ્યવહાર, ધંધો, મકાન દાદા બધું કરાવે, દાદાને ભજે તો। શ્રી રામેશ્વર શ્રી હનુમાનજીનું આજે પ્રાગટ્ય અહીંયા થયું, જેમની પ્રતિષ્ઠા નિમિત્તે સોસાયટીના તમામ નાગરિકો, તમામ સેવક, ભાવિક ભક્તો આજે બધા અહીંયા એકત્રિત થયા અને શ્રી હનુમાનજીનું આહ્વાન થયું આ સોસાયટીમાં। તો હનુમાન એ બાપ પ્રાણ તત્વ છે, જેનાથી આપણું જીવન કાયમી ચાલે છે। તો આપણા બધામાં શ્રી હનુમાનજીનો આહ્વાન છે કે જેનાથી આપણું જીવન હાલે છે। હનુમાન એ તો પવન પુત્ર છે, તો જીવનમાં પેલા પવનની જરૂર પડે। પવનના 5 ગુણ છે, પવનની અંદર 5 પ્રકારના ગુણ છે, એના પુત્ર હનુમાનજી છે। તો પવનનો પહેલો ગુણ છે બળ, તો શ્રી હનુમાનજીમાં પણ બળ એટલું છે। પછી પવનનો બીજો ગુણ છે વેગ, પવન ગતિ પણ એટલી કરે। અને ત્રીજો ગુણ સુગંધ, સુગંધ કોણ લાવે છે? પવન લાવે। પછી શબ્દને કોણ લાવે? આપણને કોઈ દૂર દૂર સાદ કરે તો સંભળાય નહીં, પણ પવનનો ઝપાટો આપણા કાનમાં આવે તો તુરંત આપણને સમજાય। અને પાંચમું એ જીવન, આ જીવન પવનના આધારિત ચાલે છે। તો હનુમાન એ પ્રાણ તત્વ છે અને બાપ જે હનુમંતની સાધના કરશે, હનુમાનજીનું જે ભજન કરશે, હનુમાન ચાલીસાનો જે પાઠ કરશે, એના જન્મ જન્મના દુઃખ દારિદ્ર નષ્ટ થાય। તો એવા રામેશ્વર શ્રી હનુમાનજીનું આજે અહીંયા પ્રાગટ્ય થયું। જય જયકાર થયો। બોલીએ રામચંદ્ર ભગવાન કી।
છે જનો એ બધાના ઘરની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ થાય એવી અમારા ઉપર કૃપા કરજો. હે રામેશ્વર હનુમાનજી મહારાજ, જ્યાં સુધી તમારી ધજા ફરકે ત્યાં સુધી અમારા ઘરની અંદર સમૃદ્ધિનો વાસ થાય આવી કૃપા કરજો. ઓમ ભૂર્ભુવઃ સ્થાપિત દેવતાભ્યો નમઃ. ક્ષમા પ્રાર્થના પૂર્વક અક્ષદાનમ સમર્પયામિ. આત્મા બે જણે પાણીની આચમની પણ એક જ લેવાની છે અને ડબલ દાન દેવાના છે કે કૃતશકર્મા સાંગતા સિદ્ધિ અર્થે આત્મનઃ ભગિની યથા દ્રવ્યદાનતે. રામચંદ્ર ભગવાન કી જય. રામેશ્વર હનુમાનજી મહારાજ કી જય. ઓમ ઉમાપતિ મહાદેવ કી જય. વીરભંજન મહાદેવ કી જય. સુખનાથ તમારી બેન કે દીકરી કુંવારી કા કોઈ છેડા છેડી છોડી લે પછી ઊભા થાજો. આ ભગવાનભાઈ ના પડે આ હવારના પાંજા વી નહીં વધારે જાય. બેનું દીકરીનું આવી છેડાછેડી છોડી નાખો. બેન નો આવ્યો હોય તો કોઈ પણ કુંવારી કા પણ છોડી શકે એને યથાશક્તિ કઈ પણ આપજો. બરાબર સાંભળો પેલા પછી ઊભું થવાનું. એક પ્રદક્ષિણા કુંડની કરવાની. અહીંયા દરેક સ્થાપન ને પગે લાગવાનું. મુખ્ય સ્થાપન અહીંયા છે ત્યાં પગે લાગી જે કઈ તમારે દક્ષિણા મૂકવી ત્યાં મૂકવાની. બ્રાહ્મણોને પગે લાગી યથાશક્તિ તમારે જે કઈ દેવું હોય વડીલોને અહીંયા હનુમાનજી મહારાજને બધાને પગે લાગી પછી છૂટું થવાનું છે, પહેલા થવાનું નથી.